वर्णिवेश रमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनंदनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, ગયા વખતની જ્ઞાન સભામાં આપણે બધાએ ઘરેત એટલે કે ઘીના દાનની તથા વસ્ત્રના દાનની મહત્તા જે છે એ શ્રવણ કરી। હવે આજે આપણે સુમન એટલે કે પુષ્પના દાનની મહત્તા જે છે એ શ્રવણ કરીએ। મહાભારતના અનુશાસન પર્વ દાન પર્વ અધ્યાય 98 ની અંદર શુક્રાચાર્યજીએ બલિરાજા પ્રત્યે પુષ્પની મહત્તા જે છે એ પ્રતિપાદન કરેલી છે। સર્વપ્રથમ પુષ્પનો અર્થ શું થાય તો પુષ્પને જ શાસ્ત્રોની અંદર સુમન કહેવામાં આવે છે, જેનો અર્થ કરતા શુક્રાચાર્યજી કહે છે મનોલાદ યતે યસ્માત શ્રિયમ ચાપી દધાતિ ચ તસ્માત સુમનસઃ પ્રોક્તા નરહી સુકૃત કર્મભિ। અર્થાત કે પુષ્પો મનને પ્રસન્ન કરે છે અને શોભામાં પણ વૃદ્ધિ કરે છે, માટે પુણ્ય કર્મ કરનારાઓ પુરુષો તેઓને સુમનસ એટલે કે સુમન કહે છે। જે મનને પ્રસન્ન કરે અને શોભામાં વૃદ્ધિ કરે તેને પુષ્પો કહેવામાં આવે છે, એવું શુક્રાચાર્યજી કહે છે। શુક્રાચાર્યજી કહે છે દેવતાભ્ય સુમનસો યો દદાતિ નરઃ શુચિઃ તસ્ય તુષ્યંતિ વૈ દેવા તુષ્ટાઃ પુષ્ટિમ દદત્યપિ। અર્થાત કે જે પુરુષ પવિત્ર થઈને દેવતાઓને પુષ્પોનું દાન કરે છે તેના પર દેવતાઓ પ્રસન્ન થાય છે અને એ રીતે પ્રસન્ન થયેલા દેવતાઓ તેને પુષ્ટિ પણ અર્પણ કરે છે। જે પવિત્ર થઈને અર્થાત કે નાઈ ધોઈને પવિત્ર થઈને પરબ્રહ્મ પરમાત્મા અને એમના અંગભૂત દેવતાઓને પુષ્પ અર્પણ કરે છે, પુષ્પનું દાન કરે છે, તો એ દાનથી પ્રસન્ન થયેલા પરમાત્મા જે છે એ દાતાની પુષ્ટિ એટલે કે એનું પોષણ કરે છે। અન્નથી, વસ્ત્રથી, ધનથી, બધાથી જ એનું પોષણ કરે છે। માટે ભક્તો, પરમાત્માને અને એના અંગભૂત દેવતાઓને અવશ્ય પુષ્પ જે છે એ અર્પણ કરવા। શુક્રાચાર્યજી કહે છે યમ યમુદિશ્ય દિયેરન દેવમ સુમનસઃ પ્રભો મંગલાર્થમ સ તેનાશ્ય પ્રીતો ભવતી દૈત્યપ। અર્થાત કે હે દૈત્યોના અધિપતિ બલિરાજા, જે દેવને ઉદ્દેશીને મનુષ્ય પુષ્પો અર્પણ કરે છે તે દેવ તેના પર પ્રસન્ન થઈને તેનું મંગલ કરવા માટે હંમેશા તૈયાર રહેતા હોય છે। જે દેવને અથવા તો પરબ્રહ્મ પરમાત્માને ઉદ્દેશીને જો પુષ્પ અર્પણ કરવામાં આવે તો એ પરમાત્મા તથા એમના અંગભૂત દેવતાઓ જે છે એ દાતાનું મંગલ કરવા માટે હંમેશા તત્પર રહેતા હોય છે, એવું અહીં શુક્રાચાર્યજી કહે છે। શુક્રાચાર્યજી કહે છે સદ્ય પ્રીણાતિ દેવાન વૈ તે પ્રીતા ભાવયંત્યુત સંકલ્પ સિદ્ધા મર્ત્યાનામ ઇપ્સી તૈશ્ચ મનોરમૈઃ। અર્થાત પુષ્પોનો સુગંધ દેવતાઓને તત્કાલ પ્રસન્ન કરે છે અને તે પ્રસન્ન થયેલા દેવતાઓ સંકલ્પોને સિદ્ધ કરનાર હોઈને પોતાને પુષ્પ અર્પણ કરનારા મનુષ્યના સર્વ ઇષ્ટ મનોરથો પૂર્ણ કરે છે। કહેવાનું તાત્પર્ય એ છે કે કોઈ પણ દેવતાને ઉદ્દેશીને તમે પુષ્પનું દાન કરો તો એ દેવતા જે છે એ પુષ્પ આપવા માત્રથી જ દાતાની ઉપર પ્રસન્ન થઈ જાય છે અને એના મનના બધા જ સંકલ્પો જે છે એ પૂર્ણ કરે છે। માટે ભક્તો, પરબ્રહ્મ પરમાત્મા તથા એના અંગભૂત દેવતાઓ જે છે તેને પુષ્પોનું દાન કરજો। પુષ્પોનું દાન જે છે એ એકદમ સરળ છે।
એની અંદર વધારે પડતો વિત્ત વય જે છે એ કરવાનો હોતો નથી. તો દેવતાઓને ઉપદેશી અવશ્ય પુષ્પોનું દાન કરજો, જેથી બધા જ દેવતાઓ જે છે એ તમારા પર પ્રસન્ન થાય. અને ભૂતકાળની અંદર એવા વ્યક્તિઓની ઉપર એ દેવતાઓ પ્રસન્ન પણ થયા હતા. શ્રીમદ ભાગવતની અંદર દસમ સ્કંદના 42મા અધ્યાયની અંદર સુદામા માળીનું દ્રષ્ટાંત જે છે એ અહીં દીવાદાંડીનું કામ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે મથુરા પધાર્યા ત્યારે આ સુદામા નામના માળીએ ભગવાનને વિવિધ પ્રકારના પુષ્પો જે છે એ અર્પણ કર્યા. અને એને લઈને ભગવાન શ્રી કૃષ્ણ એને કેટલાય પ્રકારની સિદ્ધિ આપે છે. આ લોકની અંદર એને ઐશ્વર્ય પ્રદાન કરે છે અને પુરલોકની અંદર એને મોક્ષ પ્રદાન કરે છે. કેવલ પુષ્પ અર્પણ કરવા માત્રથી સુદામા નામનો માળી જે છે એ આ લોકની અંદર પણ સુખી થઈ ગયો અને આ દારૂણ સંસારથી પણ એની મુક્તિ થઈ ગઈ. માટે ભક્તો, પરબ્રહ્મ પરમાત્માને ઉદ્દેશી પુષ્પોનું દાન અવશ્ય કરજો. શાસ્ત્રોની અંદર કયા દેવને કયા પુષ્પો અર્પણ કરવા એનો વિસ્તારથી ઉલ્લેખ કરવામાં આવેલો છે. ગણપતિ મહારાજ જે છે એ ગણપતિ મહારાજને તુલસીને બાદ કરતા અનિષિદ્ધ એવા કોઈ પણ પુષ્પો જે છે એ અર્પણ કરી શકાય છે. ગણપતિને તુલસી જે છે એ કેવલ ને કેવલ ભાદરવા સુધી ચતુર્થીને દિવસે જ અર્પણ કરી શકાય છે. તે સિવાય ગણપતિ મહારાજને તુલસી ક્યારેય પણ અર્પણ થતી નથી. અને બીજા બધા પુષ્પો જે છે જેનો શાસ્ત્રોની અંદર નિષેધ નથી થયો, એ પુષ્પો પણ ગણપતિ મહારાજને અર્પણ કરી શકાય. પરંતુ એની અંદર પણ દુર્વા, જો દુર્વા ગણપતિ મહારાજને અર્પણ કરવામાં આવે ને તો કેવલ દુર્વાના દાનથી ગણપતિ મહારાજ એટલા બધા પ્રસન્ન થઈ જાય કે દાતાના સમસ્ત વિઘ્ન જે છે એ સમાપ્ત કરી દે. આચાર ભૂષણની અંદર સ્પષ્ટ રૂપે કહ્યું છે કે ગણપતિની સેવાની અંદર તુલસીનો ઉપયોગ ક્યારેય પણ કરવો જોઈએ નહીં. અને ગણેશ પુરાણની અંદર સ્પષ્ટ રૂપે લખેલું છે કે ગણપતિ મહારાજને દુર્વા જે છે એ અત્યંત પ્રિય છે. એટલે સફેદ અથવા તો લીલી દુર્વા જે છે એ ગણપતિ મહારાજને અવશ્ય અર્પણ કરવી જોઈએ. એ જ પ્રમાણે દેવી અર્થાત કે પાર્વતી દેવી, પાર્વતી દેવીને પણ જેવા તેવા પુષ્પો ક્યારેય પણ ચડાવવાના નથી. શાસ્ત્રોમાં કહ્યું છે કે બેલા, ચમેલી, કેસર, શ્વેત અને લાલ પુષ્પ, શ્વેત કમળ, પલાશ, તગર, અશોક, ચંપો, મૌલશિરી, મદાર, કુંદ, લોધ, કનેર, આખ, સીસમ અને શંખ પુષ્પી ઇત્યાદિક પુષ્પો જે છે એ દેવીને ચડાવી શકાય. આ પ્રમાણેની વાત જે છે એ આચાર ભૂષણની અંદર કહેવામાં આવેલી છે. આ જેટલા કહ્યા એ પુષ્પોને બાદ કરતા બીજા પુષ્પો જે છે એ દેવીની સેવાની અંદર વર્જ્ય છે. માટે ભક્તો, દેવીને જ્યારે પુષ્પો અર્પણ કરો ત્યારે ખાસ ધ્યાન રાખજો. જો કંઈ નથી મળતું ને તો દેવીને કેવલ કમળ ચડાવી દેશો, ગુલાબના પુષ્પો અથવા તો મોગરો છે એ પણ ચડાવી દેશો ને તો દેવી જે છે પ્રસન્ન થઈ જશે. તે જ પ્રમાણે ભગવાન શંકરની પૂજાની અંદર
જે પુષ્પોનું દાન શાસ્ત્રોએ કહેલું છે એ જ પ્રમાણેનું દાન ભોળાનાથને કરવાનું છે, બીજું દાન કરવાનું નથી. જેમ કે વીર મિત્રોદયની અંદર પૂજા પ્રકાશની અંદર ભગવાન શંકરને કયા કયા પુષ્પો અર્પણ કરવા એનો નિર્ણય કરવામાં આવેલો છે. આ ઉપરાંત ભવિષ્ય પુરાણની અંદર પણ ભગવાન શંકરને કયા કયા પુષ્પો અર્પણ કરવા તેનો નિર્ણય કરવામાં આવેલો છે. જેમ ત્યાં કહ્યું છે કે કનેર, મૌલશીરી, ધતુરા, પાઢર, બડી કટેરી, કુરૈયા, કાસ, મંદાર, અપરાજિતા, શમીનું પુષ્પ, કુબ્જક, શંખપુષ્પી, ચીચીડા, કમળ, ચમેલી, નાગચંપા, ચંપા, ખસ, ટગર, નાગકેસર, કિંકીરાટ, ગુમા, સીસમ, ગુલર, જયંતી, બેલા, પલાસ, બિલપત્ર, કુસુંબ પુષ્પ, કુમકુમ અર્થાત કે કેસર, નીલકમલ અને લાલ કમલ. આ પ્રમાણેના જે આ પુષ્પો ગણાવેલા છે એટલા પુષ્પો જે છે ભગવાન શંકરની પૂજાની અંદર તમે ગ્રહણ કરી શકો છો અને એને અર્પણ કરી શકો છો. અને એની અંદર પણ જો શિવાર્ચનની અંદર બિલપત્ર હોય તો બિલપત્ર એ સર્વોત્તમ છે. અને એની અંદર પણ ભગવાન શંકરને જો તુલસી ચડાવવામાં આવે તો એ તુલસી ચડાવનારાનું ભગવાન શંકર જે છે કલ્યાણ કરી રહી છે. આ વાત શિવ પુરાણની અંદર રુદ્ર સંહિતાની અંદર લખેલી છે. કેટલાક લોકો ભગવાન શંકરની પૂજાની અંદર તુલસીનો નિષેધ કરે, પરંતુ શિવ પુરાણના રુદ્ર સંહિતાની અંદર આ વાત સ્પષ્ટ રૂપે લખેલી છે કે જે લોકોએ મુક્તિની ઈચ્છા હોય તે લોકોએ હંમેશા ભગવાન શંકરનું પૂજન તુલસીથી જ કરવું જોઈએ. અને એમાં પણ શ્રીમદ નારાયણના ચરણાર વિંદરને અર્પણ કરેલી તુલસી જો ભગવાન શંકરને અર્પણ કરવામાં આવે ને તો એનાથી જો ભગવાન શંકર પ્રસન્ન થાય ને તો એ અર્પણ કરનારાને ભગવાન શંકર બધી જ વસ્તુ અર્પણ કરી દે છે. ભગવાનની દુર્લભ ભક્તિ પણ જે છે એ પણ અર્પણ કરી દે છે. માટે શિવની પૂજાની અંદર શાસ્ત્રોની અંદર જે પ્રમાણે પુષ્પો કહેલા છે એ પ્રમાણેના પુષ્પો જ ગ્રહણ કરવાના. શિવ પૂજાની અંદર જે નિષિદ્ધ પુષ્પો જે છે તેનો પણ નિર્ણય કરવામાં આવેલો છે વીર મિત્રોદયની અંદર પૂજા પ્રકાશની અંદર કે કદમ છે, સારહીન પુષ્પ, કઠમોર, કેવડો, શિરીષ, ટીંટીણી, બકુલ, કૌષ્ઠ, કૈથ, ગાજર, બહેડા, કપાસ, ગંભારી, પત્રકંટક, સેમલ, અનાર, ધૌ, કેતવ, કેતકી, વસંત ઋતુમાં ખિલનાર કંદ વિશેષ, કુંડ, જુહી, મદંતી, શિરીષ અને ડોપહરિયા આ પુષ્પો જે છે એ ભગવાન શંકરની પૂજાની અંદર નિષેધ બતલાવવામાં આવેલા. હવે આમાંથી કેટલાક પુષ્પો તો જે છે એ તો અત્યારે જોવા પણ નથી મળતા, પરંતુ કેવડાનું પુષ્પ જે છે એ જોવા મળે છે. ભગવાન શંકરની પૂજાની અંદર કેવડાનું પુષ્પ જે છે એ નિષેધ છે. કેવડાથી ભગવાન શંકરની પૂજા ક્યારે થઈ શકે તો એને માટેનો પણ સમય જે છે એ કેવડા ત્રીજ, જેને આપણે ભાદરવા સુધી તૃતીયા કહીએ છીએ, એ દિવસે જ ખાલી ભગવાન શંકરનું પૂજન કેવડાથી થઈ શકે, અન્યથા ભગવાન શંકરનું પૂજન કેવડાથી ક્યારેય પણ થઈ શકતું નથી. એટલે ભગવાન શંકરની પૂજાની અંદર ક્યારેય પણ કેવડાનો ઉપયોગ ન કરતા. પુષ્પો નથી મળતા તો બિલપત્ર છે અને તુલસી છે અને કમળ છે એ પણ તમે ગ્રહણ કરી શકો છો અને એનાથી પણ શિવા અર્ચન કરી શકો છો. એમાં કોઈ પણ જાતનો નિષેધ નથી.
માટે ભક્તો, શાસ્ત્રોની અંદર જે પ્રમાણે કહ્યું છે એ જ પ્રમાણેના પુષ્પો જે છે એ ભગવાન શંકરની પૂજાની અંદર ઉપયોગમાં લેવાના છે. ભગવાન વિષ્ણુની પૂજાની અંદર કયા પુષ્પો ગ્રહણ કરવા એનો નિર્ણય જે છે એ વિષ્ણુ ધર્મોત્તરની અંદર કરવામાં આવેલો છે. કહેવાનું તાત્પર્ય એ કે ભગવાન વિષ્ણુને કયા પુષ્પોનું દાન કરવું એનો નિર્ણય વિષ્ણુ ધર્મોત્તર પુરાણની અંદર કરવામાં આવેલો છે. ત્યાં સ્પષ્ટ રૂપે ભગવાન વેદવ્યાસજી કહે છે કે ભગવાન વિષ્ણુની પૂજાની અંદર માલતી, મૌલશિરી, અશોક, કાલી નેવારી, વસંતી નેવારી, આમ્રાત, ટગર, આસ્ફોટ, બેલ, મધુમલ્લિકા, જુહી, અષ્ટપદ, સ્કંદ, કદંબ, મધુપિંગલ, પાટલા, ચંપો, રદ્ય, લવંગ, માધવી, કેવડો, કુરબ, બેલ અને શ્વેતકુમળ તથા અડુસા, આ પુષ્પો જે છે એ ભગવાન વિષ્ણુની પૂજાની અંદર ગ્રહણ કરવાના છે. આમાંથી કેટલાક પુષ્પો તો જે છે અત્યારે મળતા નથી, પરંતુ કમળ છે, કેવડો છે, શિરીષ છે, અશોક છે, ચંપો છે, એ તો બધા મળે જ છે. ગુલાબ જે છે એ પણ મળે છે. તો આ પૂજામાં તમે ગ્રહણ કરી શકો છો. અને બીજી વાત કે વિષ્ણુની પૂજાની અંદર બધા જ પુષ્પો હોય પરંતુ તુલસી ન હોય ને તો ભગવાન વિષ્ણુને એ બધા પુષ્પો જે છે એ પ્રિય નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવાન વિષ્ણુને તમે બધા જ પુષ્પો જે છે એ દાન કરો છો, પરંતુ એ પુષ્પોની સાથે તુલસી નથી તો ભગવાન વિષ્ણુને એ પ્રિય નથી. અને બધા પુષ્પો નથી અને કેવલ તુલસી જ છે તો ભગવાન વિષ્ણુ જે છે એ તુલસીના પુષ્પોને પ્રેમપૂર્વક ગ્રહણ કરે છે. તુલસી વાસી હોય અને વાસી પણ જો ભગવાનને અર્પણ કરવામાં આવે ને તો ભગવાનને એ પ્રિય છે. બીજા બધા પુષ્પો એક તરફ અને તુલસી દલ એક તરફ, એક બાજુ તુલસી ને બીજી બાજુ બીજા પુષ્પો મૂકવામાં આવે ને તો એ બધા પુષ્પો જે છે એ તુલસી દલની સમાનતા નથી કરી શકતા, અર્થાત કે એની 16મી કક્ષાની પણ સમાનતા નથી કરી શકતા, એવું સ્કંદ પુરાણની અંદર લખેલું છે. ભક્તો, ભગવાનને પોતાનો કૌસ્તુભમણિ જે છે એ પણ એટલો પ્રિય નથી જેટલી તુલસી છે, એવું પદ્મ પુરાણની અંદર કહેલું છે. ભક્તો, ભગવાન વિષ્ણુને શ્યામ તુલસી તો પ્રિય છે જ, પરંતુ શ્વેત તુલસી જો ભગવાનને અર્પણ કરે ને તો એનાથી ભગવાન અત્યંત પ્રસન્ન થઈ જાય છે, એવું પદ્મ પુરાણની અંદર કહેલું છે. માટે કંઈ નથી તો છેલ્લે તુલસીનું દાન પણ તમે ભગવાનને કરજો. શાસ્ત્રોની અંદર કહ્યું છે કે તુલસીથી રહિત જે વિષ્ણુ પ્રતિમા છે એ પ્રતિમાનું તમે દર્શન કરો ને તો પણ તમને બ્રહ્મ હત્યા લાગે છે. આ વાત જે છે બ્રહ્મ પુરાણની અંદર કહેલી છે. માટે ભક્તો, ભગવાનને તુલસી બહુ પ્રિય છે તો તુલસીનું દાન તમે અવશ્ય કરજો. અને સાથે સાથે કમળનું દાન પણ ભગવાનને કરજો, કારણ કે ભગવાનને કમળ પણ અત્યંત પ્રિય છે. કમળ અને તુલસી આ બે જ વસ્તુ જો વિષ્ણુની પૂજાની અંદર હોય અને બીજી બધી વસ્તુ નથી તો ભગવાન વિષ્ણુ જે છે આ બેને અવશ્ય ગ્રહણ કરી લે. માટે કમલનું દાન પણ કરજો અને તુલસીનું દાન પણ કરજો, જેથી કરીને તમે બધા ભગવાન વિષ્ણુની પ્રસન્નતા જે છે એ પ્રાપ્ત કરી શકશો. હવે ભગવાન વિષ્ણુને કયા પુષ્પોનું દાન ન કરવું એનો પણ નિર્ણય જે છે એ શાસ્ત્રોની અંદર કરેલો છે. વિષ્ણુ રહસ્યની અંદર વિષ્ણુ રહસ્યની અંદર સ્પષ્ટ રૂપે કહ્યું છે કે આંખ, ધતુરા, કાંચી, ગિરિકર્ણિકા
ભટ્ટ કટૈયા, કરૈયા, સેમલ, શિરીષ, કોસાતકી, કૈઠ, લાંગુલી, સહીજન, કચનાર, બરગદ, ગુલર, પાકર, પીપર અને અમડા, આ પુષ્પો જે છે એ વિષ્ણુની પૂજાની અંદર નિષેધ કરવામાં આવેલા છે. એટલે આ પુષ્પોનું દાન પણ તમારે કરવાનું નથી. સમજ નથી પડતી તો અંતે કેવલ ને કેવલ જો તુલસી અને કમળ હોય અને એની અંદર પણ કેવલ તુલસી હોય તો તુલસીનું દાન કરી દેજો. તુલસીથી ભગવાન વિષ્ણુની પૂજા કરજો. તો એનાથી ભગવાન વિષ્ણુ જે છે એ અત્યંત પ્રસન્ન થઈ જશે. માટે વિષ્ણુની પૂજાની અંદર આ પ્રમાણેના પુષ્પો જે છે એ વિહિત બતલાવવામાં આવેલા છે. હવે સૂર્યનારાયણની વાત કરીએ તો સૂર્યનારાયણને કયા પુષ્પનું દાન કરવું, તો એનો નિર્ણય પણ ભવિષ્ય પુરાણની અંદર કરવામાં આવેલો છે. ભવિષ્ય પુરાણની અંદર ભગવાન સૂર્યને દાન કરવા યોગ્ય પુષ્પોનો નિર્ણય કરતા ભગવાન વેદવ્યાસજી કહે છે કે બેલા, માલતી, કાસ, માધવી, પાટલા, કનેર, જપા, યાવંતી, કુબ્જક, કર્ણિકાર, કુરંટક, ચંપો, રેલક, કુંડ, બાણ, બર્બર મલ્લિકા, અશોક, તિલક, લોધ, અરુષા, કમળ, મૌલસિરી, અગસ્ત્ય અને પલાસના પુષ્પો જે છે એ ભગવાન સૂર્યદેવને તમે અર્પણ કરી શકો છો, એને દાનમાં આપી શકો છો. એ સિવાયના પુષ્પો જે છે એ સ્પષ્ટપણે નિષેધ કરવામાં આવેલા છે. કહેવાનું તાત્પર્ય એ કે આ ગણાવેલા પુષ્પો જે છે એ સૂર્યને તમે દાન કરી શકો છો, એની સેવાની અંદર તમે ઉપયોગમાં લઈ શકો છો. તે સિવાયના પુષ્પો જે છે એનો નિષેધ કરવામાં આવેલું છે. સૂર્યદેવને માટે નિષિદ્ધ પુષ્પો કયા, તો એનો પણ નિર્ણય જે છે એ વીર મિત્રોદય ગ્રંથની અંદર કરવામાં આવેલો છે. ત્યાં સ્પષ્ટ રૂપે કહ્યું છે કે ગુંજા, ધતુરા, કાંચી, ગિરિકર્ણિકા એટલે કે અપરાજિતા, ભટ્ટકટૈયા, ટગર અને અમળા એને સૂર્યની ઉપર ક્યારેય પણ ચડાવવા જોઈએ નહીં. આ પ્રમાણેનો નિર્ણય વીર મિત્રોદયની અંદર કરવામાં આવેલો છે. માટે ભક્તો, સૂર્યદેવની પૂજાની અંદર આ બધા પુષ્પો જે છે એનો ઉપયોગ તમે ક્યારેય પણ ન કરતા કે ક્યારેય આવા પુષ્પો જે છે એ સૂર્યદેવને દાન આપતા. શાસ્ત્રોની અંદર કયા પુષ્પો કયા દેવતાઓને પ્રિય છે એનો સૂક્ષ્મતાથી નિર્ણય જે છે એ કરવામાં આવેલો છે. તો એ પ્રમાણે તમે પુષ્પોનું દાન જે છે એ જોઈ વિચારીને કરજો. દાનની અંદર શ્રેષ્ઠતમ પાત્ર કોઈ હોય તો એ શ્રીમદ નારાયણ અને ભગવાન શંકર છે. સમજ નથી પડતી તો ભગવાન શંકરને તુલસી અથવા તો કમળ અથવા તો બિલપત્રનું દાન કરજો, અને ભગવાન વિષ્ણુને તુલસી અને કમળપત્રનું દાન કરજો. તો આટલા માત્રથી તમે ભગવાનની પ્રસન્નતા જે છે એ પ્રાપ્ત કરી શકશો. માટે ભક્તો, જે પ્રમાણે શાસ્ત્રોની અંદર કહ્યું છે એ જ પ્રમાણેના પુષ્પોનું દાન કરજો. તો એ પરબ્રહ્મ પરમાત્મા તથા એના અંગભૂત દેવતાઓ જે છે તમારા પર રાજી રહેશે અને તમને મનોવાંછિત ફલ જે છે એ પ્રદાન કરશે. આટલું કહીને હું મારું આ પ્રવચન જે છે એ પૂર્ણ કરું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.